સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। ડીસામાં આવેલી ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલના મહિલા આચાર્યને ફરજ પર ગેરવર્તણૂક દાખવવા બદલ પાલિકાએ કર્યા ફરજ પરથી બરતરફ। મહિલા આચાર્યના કાર્યકાળમાં શાળાની વિદ્યાર્થીનીઓને આપવાની સાયકલો મહિનાથી શાળામાં જ ખાઈ રહી છે ધૂળ। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ધાખા ગામની મહિલાએ ઝાડ પર ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યાની ઘટનાથી સમગ્ર ધાખા ગામમાં ચકચાર। ડીસા તાલુકાના કાંડ ગામના ખેડૂતો ફીડર નાખવા ઉત્તર ગુજરાત વીજ કંપની સામે કરી રહ્યા છે વારંવાર રજૂઆત। વીજ કંપની ફીડર નાખવા જાય છે ત્યારે કેટલાક ખેડૂતોના વિરોધના લીધે કાંડ ગામના ચિંતિત ખેડૂતોએ વીજ કચેરીમાં કરી રજૂઆત। બનાસકાંઠા જિલ્લો હવે સ્વીટ ક્રાંતિ તરફ। પ્રધાનમંત્રીના સપનાને સાકાર કરવા માટે દિલ્હીથી તાલીમ લઈને આવેલા 400 ખેડૂતોને હરિભાઈ ચૌધરીએ હની શૂટનું કર્યું વિતરણ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા નગરપાલિકા સંચાલિત ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલની મહિલા આચાર્યને ફરજ દરમિયાન ગેરવર્તણૂક મામલે સસ્પેન્ડ કરી દેવાયા છે। વારંવાર નોટિસ આપવા છતાં કોઈ જ સંતોષકારક પરિણામ ન આવતા આખરે નગરપાલિકાએ આચાર્યને ફરજ પરથી મોકૂફ કરી દેતા સમગ્ર શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે। ડીસા નગરપાલિકા સંચાલિત ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ફાલ્ગુનીબેન પરમારને સસ્પેન્ડ કરી દેવાયા છે। શાળામાં ફરજ દરમિયાન તેમની ગંભીર પ્રકારની ગેરવર્તણૂક સામે આવી હતી। જો કે આ તમામ બાબતો ડીસા નગરપાલિકાના ધ્યાને આવતા આચાર્યને 2 વાર કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી। નોટિસ ફટકારવામાં આવવા છતાં આ મહિલા આચાર્યએ કારણદર્શક નોટિસનો પણ યોગ્ય જવાબ ન આપતા આખરે નગરપાલિકાએ તેમના વિરુદ્ધ ખાતાકીય તપાસ કરી સસ્પેન્ડ કરી દીધા હતા। આ ઘટનાને પગલે સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા ગયો છે। ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી માટે ખૂબ જ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા છેલ્લા 8 થી 10 માસથી સરકાર દ્વારા આપવામાં આવેલી સાયકલો આજે પણ વિદ્યાર્થીનીઓને આપવાના બદલે શાળાના ઓરડાઓમાં જ ધૂળ ખાઈ રહી છે, જેમાંથી કેટલાક સાયકલોના સ્પેર પાર્ટ્સ પણ તૂટી ગયા છે। ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં કન્યા કેળવણી માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેમાંથી સરકાર દ્વારા ધોરણ 9માં અભ્યાસ કરતી તમામ સરકારી શાળાઓની બાળકીઓને સરકાર દ્વારા વિનામૂલ્યે સાયકલો આપવાની યોજના ચાલી રહી છે। જે યોજના અંતર્ગત ડીસા શહેરમાં આવેલી ડીસા નગરપાલિકા સંચાલિત ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલમાં પણ શાળા પ્રવેશોત્સવ વખતે 170 થી વધુ સાયકલો શાળાને સોંપવામાં આવી હતી। આ સાયકલો શાળામાં 9મા ધોરણમાં પ્રવેશ મેળવનારી વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે આપવાની હતી, પરંતુ સરકાર દ્વારા ડીસા નગરપાલિકા સંચાલિત ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલને આ સાયકલો પહોંચાડ્યાને લગભગ 10 માસ જેટલો સમય વીતવા આવ્યો હોવા છતાં આ શાળામાં વિદ્યાર્થીઓને સાયકલોનું વિતરણ હજુ સુધી કરવામાં આવ્યું નથી અને આ તમામ સાયકલો અત્યારે શાળાના જ બંધ ઓરડામાં ધૂળ ખાઈ રહી છે, જેમાંથી મોટાભાગની સાયકલોને જંગ લાગી ગયો છે તો કેટલીક સાયકલોના સ્પેર પાર્ટ્સ પણ તૂટી ગયા છે। આજે જ્યારે અમારા સંવાદદાતાએ ડીસા નગરપાલિકા સંચાલિત ડીએનપી હાઈસ્કૂલની મુલાકાત લીધી ત્યારે 9મા ધોરણમાં અભ્યાસ કરતી એવી ઘણી બધી વિદ્યાર્થીનીઓ મળી કે જે દૂર દૂરથી ચાલતા અભ્યાસ કરવા આવી રહી છે, પરંતુ હજુ સુધી આ વિદ્યાર્થીનીઓને સાયકલ હજુ સુધી શાળાના સંચાલકો દ્વારા આપવામાં જ આવી નથી। હું ડીએમપીમાં ભણું છું, મારા ધોરણ 9 અને મને સાયકલ નથી મળી ને હું પોપાનગરથી આવું છું અને ચાલતા આવું છું। હું જલારામ બંગલો ગામના છેડેથી આવું છું અને મને સાયકલ મળી નથી। 1 વર્ષથી સાયકલ રૂમમાં પડી છે। ડીસા નગરપાલિકા સંચાલિત ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય પીરાભાઈનો સંપર્ક કરતા તેમણે આ સાયકલો 10 માસથી આવી હોવાની કબૂલાત કરી હતી અને આ જવાબદારી શાળાના આચાર્યની હોવાનો પણ સ્વીકાર કર્યો હતો। આમ તો શું છે કે હું પોતે 21 તારીખથી ઇન્ચાર્જ આચાર્ય તરીકે મને ચાર્જ મળ્યો છે અને મને જ્યારથી ચાર્જ મળ્યો ત્યારથી મેં વિતરણ કરવાનું કામ ચાલુ કરી દીધેલું છે। પણ યોગ્ય તો સાયકલવાળી યોજના આમ તો શું છે કે હું હજુ અભ્યાસ કરી રહ્યો છું કે અત્યાર સુધી કેમ પડી રહી
અને સરકારશ્રીની યોજના શું છે સાયકલ માટેની? સરકારશ્રીની યોજના એ જ છે કે જે નવું એડમિશન 9મા ધોરણમાં લે એ બાળકોને સાયકલ આપવી જોઈએ. અને કેટલા ટાઈમથી આપણે શાળામાં? હવે મારો અંદાજ એવો છે આમ તો કે લગભગ જૂન જુલાઈ મહિનામાં આવ્યું હોય એવું મને અંદાજ છે. કેટલી બાલિકાઓને ત્યાં સાયકલ આપવામાં આવી છે? મને આવ્યા પછી મેં 21 તારીખ કે મેં જે ઇન્ચાર્જ આચાર્ય તરીકેનો ચાર્જ સંભાળ્યો ત્યાર પછી વિતરણ કરી અને મેં અત્યાર સુધી 73 સાયકલો આપી છે અને બાકી આપવાનું કામ અત્યારે ચાલુ છે. કુલ કેટલી સાયકલો હતી? કુલ મારા ધ્યાનમાં મેં ચાર્જ લીધો એના પછી મને જે રીતની માહિતી મળી છે એ મુજબ અંદાજિત 170 આજુબાજુ સાયકલો હોઈ શકે. આ સાયકલો ડિસ્પેચ કરવાની જવાબદારી કોના માથે હોય છે? આમ તો સ્કૂલમાં આવી જાય એના પછી હું સમજુ ત્યાં સુધી, જોકે હજુ હું પૂરા નિયમો જાણતો નથી. ઇન્ચાર્જ આચાર્ય બન્યાને મને 21 તારીખે જ હું આવ્યો છું, પણ એવું કદાચ બની શકે કે આચાર્ય પોતે રિલીવ કરતા હોય છે, કેમ કે મને આવ્યા પછી હું રિલીવ કરી રહ્યો છું. રાજ્ય સરકાર કન્યા કેળવણીની મોટી મોટી વાતો કરે છે અને અસંખ્ય યોજનાઓ કન્યા કેળવણીને લઈ સરકાર દ્વારા રજૂ કરવામાં આવી છે, પરંતુ સરકાર દ્વારા બેટીઓને શિક્ષણ માટે કરવામાં આવેલી આ યોજનાઓનો અમલ કેટલો થાય છે તે ગ્રાઉન્ડ ઉપર ઝીરો જોવા મળે છે. વાત છે ડીસા નગરપાલિકા સંચાલિત DNP ગર્લ્સ હાઈસ્કૂલની. આ શાળામાં છેલ્લા 10 માસથી કેટલીક બાઇસિકલો બંધ ઓરડામાં ધૂળ ખાઈ રહી છે. કેટલીક સાયકલોના સ્પેરપાર્ટ તૂટી ગયા છે તો કેટલીક સાયકલોને કાટ વળગી ગયો છે, પરંતુ નગરપાલિકાના સત્તાધીશોથી માંડી આ શાળાના સંચાલકોએ હજી સુધી આ શાળામાં અભ્યાસ કરતી કેટલી સાયકલ વગરની બાલિકાઓને સાયકલનું વિતરણ કર્યું નથી. ત્યાં સરકારની આ યોજનાઓ માત્ર ધૂળ ખાવા પૂરતી હોય છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ. દેશની રક્ષા કાજે સરહદ પર રાત દિવસ ફરજ બજાવતા જવાનોનું મનોબળ મજબૂત બને તે હેતુથી પાલનપુરના જાણીતા ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા વિનામૂલ્યે મેડિકલ સારવારની સેવા આપી દેશના નાગરિક તરીકેનું ઋણ અદા કરી રહ્યા છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય પાકિસ્તાન સરહદ પર આવેલું નળાબેટમાં દેશના જવાનો માટે મફત મેડિકલ કેમ્પ આયોજન કર્યા બાદ પાલનપુરથી 400 કિલોમીટર દૂર આવેલા પાડોશી રાજ્ય રાજસ્થાનમાં જેસલમેર BSF કેમ્પમાં જવાનો અને તેમના પરિવાર માટે મફત દવાઓ અને આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી, જેમાં પાલનપુરના જાણીતા 10 તબીબોએ એક દિવસ જવાનો માટે ફાળવી તબીબી સેવા આપી હતી. આ કેમ્પમાં 400 જેટલા જવાનો તેમજ તેમના પરિવારના સ્વાસ્થ્યની તબીબી તપાસ કરવામાં આવી હતી. રાત હોય કે દિવસ અને ગરમી હોય કે ઠંડી, વરસાદની મોસમમાં ખડે પગે દેશના જવાનો ફરજ બજાવતા હોય છે. જો કે દેશના જવાનો માટે સરકાર દ્વારા મેડિકલ સુવિધા ઉપલબ્ધ હોય છે, છતાં પણ ફૂલો અને અત્તરોની નગરી ગણાતી પાલનપુરના તબીબોએ રાજસ્થાનમાં જઈને સેવાની સુવાસ પ્રસરાવી છે, જેનાથી જવાનોના પરિવારમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. બનાસકાંઠાના જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ આ વખતે વડગામ ખાતે યોજાવાનો છે. 68માં પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરીએ વડગામ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પાણી પુરવઠા અને નાગરિક ઉડ્ડયન મંત્રી જશાભાઈ બારડના વરદ હસ્તે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજવા જઈ રહ્યો છે. ત્યારે પ્રજાસત્તાક દિવસે સવારે વિજય પટેલ હાઈસ્કૂલથી પ્રભાત ફેરીનું પ્રસ્થાન કરવામાં આવશે અને ગામમાં ફરી વડગામ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પ્રભાત ફેરી પહોંચશે. જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા 68માં પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ વડગામમાં મશાલ રેલી પણ નીકળવામાં આવશે. થરાદ નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી સાધારણ સભામાં વિરોધ પક્ષના 2 પૂર્વ સરપંચોએ તાજેતરમાં થરાદમાં બની રહેલા રોડના કામ પર સવાલો ઉઠાવીને હોબાળો મચાવ્યો હતો. થરાદ નગરપાલિકાની સામાન્ય સભા ચર્ચાસ્પદ બની હતી. પાલિકા પ્રમુખ સુમિત્રાબેન દવેની અધ્યક્ષતાએ મળેલી આ સભામાં ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી સાથે પાલિકાના અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. સભામાં અધ્યક્ષ સ્થાનેથી નગરના વિકાસ કાર્યો રજૂ કરવામાં આવતા થરાદ નગરપાલિકાના વિપક્ષના સભ્યો અજયભાઈ ઓઝા અને કલાવતીબેને શહેરમાં ચાલી રહેલી માર્ગોની કામગીરીમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાની સંગીન આક્ષેપો કર્યા હતા. આ ઉપરાંત વિપક્ષ દ્વારા માર્ગો બનાવનારને રોડનું ચૂકવણું નહીં કરવાની પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને બનાવવામાં આવેલા માર્ગોનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવીને જ તેમને નાણાં ચૂકવાય તેવી માંગ કરી હતી. હવે સમય છે વિરામનો. વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ધાખા ગામની મહિલાએ ઝાડ પર ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યાની ઘટનાથી સમગ્ર ધાખા ગામમાં ચકચાર.
ડીસા તાલુકાના કાંડ ગામના ખેડૂતો ફીડર નાખવા ઉત્તર ગુજરાત વીજ કંપની સામે કરી રહ્યા છે વારંવાર રજૂઆત. વીજ કંપની ફીડર નાખવા જાય છે ત્યારે કેટલાક ખેડૂતોના વિરોધના લીધે કાંડ ગામના ચિંતિત ખેડૂતોએ વીજ કચેરીમાં કરી રજૂઆત. અને બનાસકાંઠા જિલ્લો હવે સ્વીટ ક્રાંતિ તરફ. પ્રધાનમંત્રીના સપનાને સાકાર કરવા માટે દિલ્હીથી તાલીમ લઈને આવેલા 400 ખેડૂતોને હરિભાઈ ચૌધરીએ હની શૂટનું કર્યું વિતરણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. जग में साचो तेरो नाम हे राम हे राम हे राम हे राम. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેકમે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. हमारे देश में प्यार की भाषा जो है वो बहुत एडवांस्ड है. यहाँ आई लव यू बोलते नहीं, बनाते. झगड़े के बाद प्यार का सिग्नल, वो सिग्नल के बाद प्यार का चांस. धीरे धीरे समझ रहे हैं, इस प्यार की स्पेशल भाषा को हम प्यार से दावत बुलाते हैं. ભારતમાં નંબર 1 ધરાવતી કંપની દાવત બાસમતીના ઉત્તર ગુજરાતના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર દીપક ટ્રેડિંગ કંપની, શિવાજી રેસ્ટોરન્ટ સામે, ગાંધી ચોક, ડીસા. ફોન નંબર 221 489 અને 225 489. એકલા બેઠા છો હુજૂર કે હસતા ચહેરા છે બોલાવતા, જાણ્યા અજાણ્યા સંબંધોના અંતર છે ઘટી જતા. જ્યારે ચોખા આટલા લાંબા, સુગંધિત અને ખીલ્યા ખીલ્યા બનશે, ઇન્ડિયાના દરેક ઘરમાં ખાવાનો સ્વાદ વધશે, દરેક સંબંધ ખીલશે. 2 વર્ષ સુધી એજ કરાયેલા ઇન્ડિયા ગેટ બાસમતી ચાવલ, સ્વાદ વધશે, સ્વાદ વધશે. 2 વર્ષ જૂના ઇન્ડિયા ગેટ, યુનિટી તથા 12 માસ ભરવા માટે દૂન બાસમતી ચોખા હવે ડીસામાં. સ્થળ ગજાનન ટ્રેડર્સ, રિસાલા મસ્જિદની બાજુમાં, ગાંધી ચોક, ડીસા. ફોન નંબર 22 12 16. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન,
કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામત આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ધાખા ગામે એક મહિલા દ્વારા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે મૃતકના પિયર પક્ષવાળા મહિલાની હત્યા થઈ હોવાનો આક્ષેપ કરી રહ્યો છે. સમગ્ર ઘટનાની જાણ ધાનેરા પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સવજીભાઈ રઘાભાઈ માજીરાણા, જે બાળમેર જિલ્લાના વતની છે, પરંતુ છેલ્લા 8 વર્ષથી ધાનેરા તાલુકાના ધાખા ગામે પટેલ જગમાલભાઈ જીવાભાઈના ખેતરમાં ભાગ્યા તરીકે મજૂરી કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ ગઈકાલે સવજીભાઈ ઘર સામાન લેવા માટે ધાનેરા ગયા હતા અને પાછળથી તેમની પત્નીએ ખેતરમાં રહેલા બાવળની ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેતરમાં બકરા ચરાવી રહેલા બાળકોએ મહિલાને ઝાડ પર લટકતી જોઈ બૂમાબૂમ કરી હતી. ત્યારે મૃતકના સાસુ અને જેઠાણીએ આવીને લાશને ઝાડ ઉપરથી નીચે ઉતારી હતી અને સવજીભાઈને જાણ કરી હતી. સવજીભાઈના લગ્ન 2 વર્ષ અગાઉ થયા હતા અને ટૂંકા સમયગાળામાં જોડી તૂટી જતા પરિવારજનોમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ હતી. ત્યારે મૃતકના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે અમારી દીકરીએ આત્મહત્યા નથી કરી, પરંતુ અમારી દીકરીની હત્યા કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની જાણ ધાનેરા પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. યુવતીની હત્યા કરવામાં આવી છે કે પછી યુવતીએ આત્મહત્યા કરી છે તે તો પોલીસની તપાસ બાદ જ બહાર આવશે. બાબરમાં આજે કેન્દ્રીય સચિવની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય સચિવ પીકે પૂજારીના અધ્યક્ષસ્થાને જૂના રાધનપુર પ્રાંતના તાલુકાનો છેલ્લા 20 વર્ષમાં કેટલો વિકાસ થયો તે અંગેની જિલ્લા તથા ભાભર તાલુકાના અધિકારી કર્મચારીઓની ભાભર રેસ્ટ હાઉસ મુકામે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિકાસના કામોની સમીક્ષા કરાઈ હતી. આ ઉપરાંત આ બેઠકમાં ભારત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલના કેન્દ્રીય સચિવ પીકે પૂજારી, નિવાસી કલેક્ટર બાભણિયા, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણ આચાર્ય, સુઈ ગામના અધિકારી RI શેખ તથા જિલ્લા તથા તાલુકાના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અનામત આંદોલનને લઈને પાટીદાર સમાજ ફરી સક્રિય થયા બાદ હવે રાજપૂત સમાજ પણ અનામતની માંગ સાથે આંદોલનના માર્ગ પર જવાની તૈયારી કરી રહી છે. આજે જિલ્લા મથક પાલનપુરમાં ખાનગી હોટલ ખાતે રાજપૂત સમાજ આંદોલન સમિતિની આગેવાની હેઠળ અનામતના મુદ્દે પત્રકાર પરિષદ યોજાઈ હતી. 1 વર્ષ બાદ અનામત માટે સક્રિય બનેલું રાજપૂત સમાજ EBC સમાવેશની સરકાર પાસે માંગ કરી રહી છે. જો સરકાર તરફથી રાજપૂત સમાજ માટે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો ટૂંક સમયમાં રાજપૂત સમાજ દ્વારા અમદાવાદમાં મહારેલી યોજી સરકારને ફાઇનલ અલ્ટિમેટમ આપવામાં આવશે. આ બેઠકમાં મહાકાલ સેનાના સ્થાપક સંજયસિંહ રાઠોડ, ગુજરાત મહાકાલ સેનાના અધ્યક્ષ વિજયસિંહ ચાવડા, બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ ઈશ્વરસિંહ ઉર્ફે ID રાજપૂત અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. આજે બનાસકાંઠાના પાલનપુર જિલ્લાથી સેકન્ડ રાઉન્ડની રાજપૂત સમાજ અનામત આંદોલન સમિતિના નામથી સેકન્ડ રાઉન્ડની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. મારું નામ સંજયસિંહ રતનસિંહ રાઠોડ, રાજપૂત સમાજ અનામત આંદોલન સમિતિની અંદર પ્રવક્તા તરીકે. એક વાત ચોક્કસ કહેવા જઈશ કે રાજપૂત સમાજ, તમને એક પ્રશ્ન થશે કે રાજપૂત સમાજ કેમ અત્યાર સુધી 1 વર્ષ સુધી શાંત બેસી રહ્યો હતો? એટલા માટે બેસ્યો, ગુજરાતની અંદર વગરીકરી જેવી મોટી સ્થિતિ હતી અને સ્થિતિ ગુજરાતના ક્યાંય ગરિમાના લાંછન ના પહોંચાડે એટલા માટે એટલે રાજપૂત સમાજ સેકન્ડ રાઉન્ડની શરૂઆત કરી જઈ રહ્યો છે. અને અમે એક જ માંગ છે અમારી પહેલેથી EBC, અને EBC જ્યાં સુધી નહીં દાખલ થાય સમગ્ર ગુજરાતની અંદર, સમગ્ર ભારતની અંદર, ત્યાં સુધી અમારી લડત કોન્સ્ટન્ટ ચાલુ રહેશે. જિલ્લા મથક પાલનપુરમાં પૂર્વ IPS DG વણઝારાનો જાહેર સન્માન કાર્યક્રમના ભાગરૂપે શહેરમાં વિશાળ બાઇક રેલી નીકળવામાં આવી હતી. જાહેર નાગરિક સન્માન સમિતિ પાલનપુર દ્વારા આજે બપોરે એરોમા સર્કલથી જાહેર સામાજિક એકાત્મ રેલીમાં DG વણઝારા પણ જોડાયા હતા. એરોમા સર્કલથી નીકળેલી આ રેલી કોઝી, ગુરુ નાનક ચોક, પાતાળેશ્વર મહાદેવ, શિમલા ગેટ સહિતના શહેરના રાજમાર્ગો પર ફરી કનુભાઈ મહેતા હોલ ખાતે પહોંચી હતી, જ્યાં પૂર્વ IPS DG વણઝારાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રેલીમાં શિવસેનાના આગેવાનો પણ જોડાયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં DG વણઝારાએ જણાવ્યું હતું કે તેમનું રાજ્યભરમાં જાહેરમાં સન્માન કરવામાં આવી રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું હતું કે હાલમાં રાષ્ટ્રવાદને મજબૂત કરવાનું મારું કામ છે, પરંતુ રાજનીતિમાં તક મળશે તો લોક લાગણીને ધ્યાનમાં રાખી રાજકીય અખાડામાં કૂદતા પણ અચકાશે નહીં. ગુજરાતમાં આવ્યા પછી
ગુજરાત રાજ્યના અલગ અલગ નગરો અને શહેરોમાં છેલ્લા 9 મહિનામાં રાજ્યના 33 જિલ્લાઓ પૈકી 30 જિલ્લાઓમાં જાહેર નાગરિક સન્માન સમારંભોનું આયોજન થયું છે. પાલનપુરમાં આજે જે કાર્યક્રમ છે એ 48મો જાહેર નાગરિક સન્માન સમારંભનો કાર્યક્રમ છે. એના ઉપરથી સ્પષ્ટ કહી શકાય કે ગુજરાતના લોકોનો સ્વયંભૂ પ્રેમ મને મળ્યો છે અને મારી સાથે પોલીસના અધિકારીઓએ આતંકવાદ વિરોધી કાર્યવાહી કરવા માટે જે સહન કર્યું છે એ કામગીરી લોકોને ગમી છે. લોકો એવું ઈચ્છે છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સબળ રીતે સશક્ત બને, રાજ્યની અંદર શાંતિ રહે, કોઈ પણ પ્રકારની અશાંતિ ન થાય, રાજકીય સ્થિરતા રહે અને એ રાજકીય સ્થિરતાના કારણે રાજ્યમાં વિકાસ થાય અને વિકાસ થાય તો એના કારણે સૌ સંપન્ન થાય, સૌ સમૃદ્ધ થાય અને સૌ સમૃદ્ધ થાય તો પછી અત્યારે જે રાજ્યમાં વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિના બીજ રોપાણા છે એ પરિસ્થિતિ ભવિષ્યમાં ઊભી ન થાય તો આ પ્રકારની આશાઓ અને અપેક્ષાઓ લોકોની મને દેખાય છે. આજની તારીખમાં હું લોકનીતિમાં છું, લોકો સાથે જોડાવું છું, લોકોને જોડું છું. લોકોમાં રાષ્ટ્રવાદી પરિબળો જે છે એ મજબૂત થાય એ પ્રકારના પ્રયત્નો કરું છું અને ભવિષ્યમાં આ જાહેર જીવનમાંથી જો રાજકારણની અંદર આવવાની જો પરિસ્થિતિ ઊભી થશે તો લોકોના જે પણ પ્રાણ પ્રશ્નો મને જે દેખાય છે અને દેખા છે એ પ્રશ્નો લઈ અને હું જાહેર જીવનની અંદર ઝંપલાવીશ. જોકે આગામી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજ્યભરમાં હવે સામાજિક એકતાના નારા ગુંજવા લાગ્યા છે. મહત્વની વાત એ છે કે આવનાર સમયમાં રાજ્યની રાજનીતિમાં જુદી જુદી જ્ઞાતિની સમાજ એકતા કોને અને કયા પક્ષ માટે મજબૂત પુરવાર થશે તે તો સમય જ બતાવશે. આજે યોજાયેલી ઉપસરપંચની ચૂંટણીમાં પણ મહિલા ઉમેદવાર કાળીબેન ચેનજી વાઘેલા બિનહરીફ ચૂંટાઈ આવતા વાલેર ગામના ગ્રામજનો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ધાનેરા તાલુકાનું વાલેર ગામ, જેને વાલેર ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે, સુંદરપુરી મહારાજે અહીં જ જીવિત સમાધિ લીધી હતી અને તેના કારણે દર પાંચમે હજારોની સંખ્યામાં ભક્તો વાલેર ગામમાં દર્શન કરવા આવતા હોય છે. ત્યારે આવા પવિત્ર યાત્રાધામ સમા વાલેર ગામે આજે ઉપસરપંચની વરણી માટે બેઠક બોલવામાં આવી હતી. આ ચૂંટણીમાં કાળીબેન ચેનજી વાઘેલા બિનહરીફ ચૂંટાઈ આવતા તેમને ઉપસરપંચ જાહેર કરવામાં આવ્યા છે. આજે ગ્રામ પંચાયત ખાતે વાલેર ગામના આગેવાનો મોટી સંખ્યામાં સરપંચ અને ઉપસરપંચને સન્માનવા માટે આવી પહોંચ્યા હતા. 3000 જેટલા મતદારો ધરાવતી વાલેર ગ્રામ પંચાયતમાં કુલ 10 વોર્ડ આવેલા છે, જેમાંથી 5 વોર્ડમાં પુરુષ અને 5 વોર્ડમાં મહિલાઓ ચૂંટાઈ આવ્યા છે. આ ઉપરાંત સરપંચની સીટ પણ મહિલાની સીટ છે. ત્યારે આજે ઉપપ્રમુખ તરીકે પણ મહિલા ચૂંટાઈ આવતા ફરીથી વાલેર ગ્રામ પંચાયતમાં મહિલાઓ શાસન ચલાવશે. આજે બીકે ન્યૂઝ સાથેની વાતચીતમાં ઉપસરપંચની જગ્યાએ તેમના પતિએ આગળ આવીને સૌનો આભાર માનીને ગામનો વિકાસ કરવાની ખાતરી આપી હતી. આજે વાલેર ગામની અંદર ડેપ્યુટી સરપંચની ચૂંટણી બિનહરીફ કરી અને ગામના તમામ સભ્યો સરી આખી કમિટી અને મારી ધર્મપત્ની કાળી ચેનજીજી વાઘેલા એમને ડેપ્યુટી સરપંચ કરી આખી બિનહરીફ કરી અને અમને આખા ગામને સાથ આલી આખા ગામનો હું ખૂબ ખૂબ આભારી છું. અને મારા ગામની અંદર પંચાયતની અંદર કોઈ પણ વિકાસનું કામ છે એ અમે પહેલાં કામ કરીશું અને શૌચાલય અને ગામની અંદર ખૂબ સારું કામ કરીશું અને અમારી પંચાયત ખૂબ આગળ વધે એવી મારી અભિલાષા છે. વાલેર ગ્રામ પંચાયતમાં ભલે સરપંચ અને ઉપસરપંચ તરીકે મહિલાઓ ચૂંટાઈ આવી હોય, પરંતુ આજે પ્રથમ તબક્કે જ જ્યારે ઉપસરપંચની ચૂંટણી યોજાયા બાદ જ મહિલા ઉપસરપંચની જગ્યાએ તેમના પતિએ આગળ આવીને મીડિયા સમક્ષ આભાર વ્યક્ત કર્યો છે. ત્યારે હવે વાલેર ગ્રામ પંચાયતમાં આગામી સમયમાં વહીવટ કોણ ચલાવશે તે જોવાનું રહ્યું. ઉનાળાની ઋતુને હજુ તો વાર છે, પરંતુ તેમ છતાંય ડીસા તાલુકાના કાંડ ગામના ખેડૂતોને અપૂરતી વીજળીના કારણે ખેતીમાં મોટું નુકસાન સહન અત્યારથી જ કરવું પડે તેવી નોબત આવી ગઈ છે.
કાંડ ગામના ખેડૂતો દ્વારા તેમના ગામ ફીડર નાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને આ ખેડૂતોની માંગને લઈ ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા આ ગામમાં નવા ફીડર નાખવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી, પરંતુ ગામના એકાદ બે લોકોએ આ કામગીરી રોકાવી દીધી હતી, જેને લઈ કાંડ ગામના ખેડૂતો ડીસા તાલુકાની ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં રજૂઆત કરવા પહોંચી ગયા હતા. કાંડ ગામના ખેડૂતો છેલ્લા 2 વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તેમ છતાં કોઈ જ નિરાકરણ ન આવતા ખેડૂતોની હાલત ખૂબ જ ખરાબ બની ગઈ છે. ત્યારે કાંડ ગામના ખેડૂતો માંગ કરી રહ્યા છે કે જેમ બને તેમ કાંડ ગામમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ફીડર નાખવાની કામગીરી કરવામાં આવે. અમારા કોટ ગામમાં જે ફીડરનો 2-2.5 વર્ષથી કામ થયેલું પડ્યું છે, પણ હજુ સુધી ચાલુ થતું નથી. અમુક ખેડૂતો પોતાના સ્વાર્થ માટે, થોડા હિત માટે વિઘ્ન સંતોષી ખેડૂતો કામ અટકાવે છે અને અમારે બિલકુલ કોટના તમામ ખેડૂતો, હજારો ખેડૂતોને બિલકુલ પાવર મળતો નથી. વાયરો તૂટી જ હોય છે, વોલ્ટેજ મળતા નથી, મોટરો બળી જ હોય છે, ડીપીઓ બળી જ હોય છે. અને જો હવે ઉનાળો આવે છે, ઉનાળામાં જો અમારું ફીડર ચાલુ નહીં થાય તો અમારા ખેડૂતોને કોઈ પણ મોટર ચાલુ થાય એમ નથી, કારણ કે લાઈનો બહુ લાંબી છે અને બધા ખેડૂતો અમુક અટકાવે છે. એટલે અમે બધા કોટના તમામ ખેડૂતો રજૂઆત કરવા માટે આવેલા છે કે જલ્દીમાં જલ્દી અમારું વીજ દાડામાં આ ફીડર ચાલુ થાય એવી અમે સરકાર શ્રીને, જીઈબીવાળા અધિકારીઓને, જેટકોના અધિકારીઓને તમામને અમારી વિનંતી છે. જો વીજ દાડામાં આ કામ નહીં ચાલુ થાય અને જો ફીડર ચાલુ નહીં થાય તો અમે કોટના તમામ કેટલાય ખેડૂતો આત્મવિલોપન કરવા માટે તૈયારી બતાવી રહ્યા છે. હવે ફરી સમય છે વિરામનો. વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લો હવે સ્વીટ ક્રાંતિ તરફ. પ્રધાનમંત્રીના સપનાને સાકાર કરવા માટે દિલ્હીથી તાલીમ લઈને આવેલા 400 ખેડૂતોને હરિભાઈ ચૌધરીએ હની શૂટનું કર્યું વિતરણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. फूल जैसी मुस्कान तेरी तू बनेगा पहचान मेरी अंबर के तारों को धरती पे लाना है राजा इस दुनिया का बनके दिखाना है माँ की दुआ है फूले फले तू सच्चाइयों के रस्ते चले तू फूल जैसी मुस्कान तेरी तू बनेगा पहचान मेरी. રાત્રે શટર તૂટ્યું લાગે છે. તમારી દુકાનમાં સીસીટીવી કેમેરા લાગેલા છે? હા લાગેલા છે. ભાઈ તમારા સીસીટીવી કેમેરાના ફૂટેજ બતાવો. હા સાહેબ. તમારા ફૂટેજનું રિઝલ્ટ તો કેટલું ચોખ્ખું છે. હોય જ ને સાહેબ. આ કેમેરા તો ગેલેક્સી હાઈફાઈમાંથી લીધેલા છે. 5 દિવસ પહેલા મારે ત્યાં ચોરી થઈ હતી, એનું પગેરું મળ્યું? ના, એ તો હજી વાર લાગશે, કારણ તમારે ત્યાં સીસીટીવી કેમેરા નહોતા લાગેલા. અરે સાહેબ, આ તો પેલો જગલો. હવલદાર, આ જગલાને પકડીને પોલીસ સ્ટેશનમાં હાજર કરો. જી સાહેબ. સાહેબ, આ જગલો. ગેલેક્સી હાઈફાઈમાં આવો અને હાઈફાઈ સીસીટીવી કેમેરા સિસ્ટમ લગાવી નિશ્ચિંત બનો. ગેલેક્સી હાઈફાઈ 30 પુષ્પાંજલિ હાઇટ્સ, રાજકમલ ફ્રેશની ઉપર, નવા બસ સ્ટેન્ડની સામે, ડીસા. હેપી ઇવેન્ટ પાર્ટી પ્લોટ, ધ પરફેક્ટ સેલિબ્રેશન વેન્યુ. લગ્ન તથા રિસેપ્શન માટે 2500 થી 3000 માણસોની વ્યવસ્થા ધરાવતો વિશાળ ગાર્ડન. કોન્ફરન્સ, બર્થડે પાર્ટી અને રિંગ સેરેમની માટે 500 થી 600 માણસોની સગવડ ધરાવતો સેન્ટ્રલ એસી બેન્ક્વેટ હોલ. સ્ટોર રૂમ સાથે વિશાળ રસોડાની સુવિધા. 24 કલાક પાણી માટે બોરની સુવિધા. દરેક પ્રસંગો માટે એટેચ ડબલ બેડ, એસી લક્ઝરીસ રૂમની સુવિધા. દુલ્હા તેમજ દુલ્હનને તૈયાર થવા માટે એસી રૂમની સુવિધા. વિશાળ કાર પાર્કિંગની સુવિધા. પાર્ટી પ્લોટ તરફથી ગેટ, ચોરી, લાઇટિંગ, ડેકોરેશન, રિસેપ્શન સ્ટેજ, જમવાના કાઉન્ટર, ડિશ કાઉન્ટર અને મોકટેલ કાઉન્ટર સાથે સોફા, ખુરશી અને ટેબલની સુવિધાઓ મળશે. તો આપના શુભ પ્રસંગોએ પાર્ટી પ્લોટ બુકિંગ કરવા માટે અમારો સંપર્ક કરો. હેપી ઇવેન્ટ પાર્ટી પ્લોટ, રાજમંદિર સિનેમાથી નજીકના અંતરે, ડીસા પાલનપુર હાઈવે રોડ પર, ભોયણ પિકઅપ સ્ટેન્ડની બાજુમાં, ડીસા. હેપી ઇવેન્ટ પાર્ટી પ્લોટ, ધ પરફેક્ટ સેલિબ્રેશન વેન્યુ. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે.
ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ, અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. નેક્સ્ટ જેન ઇન્ટિરિયર લાવ્યું છે ઇન્ટિરિયર ડિઝાઇનમાં ક્રાંતિ અને અદ્ભુત પરિવર્તન, જે 100% ઇમ્પોર્ટેડ પીવીસી વોલ અને વોટરપ્રૂફ છે. પતરાવાળા મકાનોમાં પીવીસી સીલિંગ કરાવો અને ગરમીથી મેળવો છુટકારો. ભેજવાળી દિવાલ અને ભેજથી મેળવો છુટકારો. તેમજ એસીના બિલમાં 25%ની રાહત તથા ઝૂનવણી ડિઝાઇન અને ઉધઈથી સડી જતા ફર્નિચરોથી હવે મેળવો છુટકારો. પીવીસી અને વુડન ફ્લોરિંગ પણ કરી આપવામાં આવશે. તો આપની ઓફિસ, ઘર, હોટેલ, રેસ્ટોરન્ટ કે હોસ્પિટલમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ તેમજ મોલ્ડિંગ કરાવવા માટે આજે જ સંપર્ક કરો. અમારું સરનામું છે નેક્સ્ટ જેન ઇન્ટેરિયર, દુકાન નંબર 1011, પહેલા માળે, એરોમા આર્કેડ, પેલેસ રોડ, પાલનપુર. મોબાઈલ નંબર 97 234 55 530. હવે પીઓપીનો ગયો જમાનો અને પીવીસી અપનાવો. નેક્સ્ટ જેન ઇન્ટિરિયર. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે મધમાખી ઉછેર અંગેનો રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો, જેમાં મધમાખી ઉછેરના વ્યવસાય અંગે કેન્દ્ર સરકાર પાસેથી તાલીમ મેળવેલા 400થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન સમાન સ્વીટ ક્રાંતિ એટલે કે મધ ક્રાંતિના સ્વપ્નને સાકાર કરવા કેન્દ્ર સરકારના MSME બનાસકાંઠાની બનાસ ડેરીના સહયોગથી મધમાખી ઉછેરના વ્યવસાયને વેગ આપવાના સક્રિય પ્રયત્નો કરી રહ્યા છે. તે અંતર્ગત કેન્દ્ર સરકારે મધમાખી વ્યવસાયના નિષ્ણાંતોની મદદથી 400 વ્યક્તિઓને તાલીમબદ્ધ કરી સેફ્ટી જેકેટનું વિતરણ કર્યું હતું. ભારતમાં મધની ખૂબ જ જરૂરિયાત છે અને ભારતમાં તેના માટેના કુદરતી સંસાધનો પણ ઉપલબ્ધ છે. તેમ છતાં આજ દિન સુધી ભારતમાં મધમાખી ઉદ્યોગ પૂરતા પ્રમાણમાં વિકસિત થઈ શક્યો નથી, જેના લીધે ભારતને દર વર્ષે મધને વિદેશોમાંથી આયાત કરવું પડે છે. ત્યારે કેન્દ્ર સરકારે મધમાખી ઉછેર વ્યવસાયને વેગ આપવા આ વ્યવસાય સાથે જોડાયેલ સફળ લોકોને બોલાવી લોકોમાં આ વ્યવસાય પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. ભારતની સ્વીટ ક્રાંતિની શરૂઆત બનાસકાંઠાથી થાય તે માટે આજે દાંતીવાડા ખાતે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, રાજ્ય સરકાર આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી, ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડના અધ્યક્ષ BN સક્સેના સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકારે આગામી 1 વર્ષમાં 80 લાખથી 1 કરોડ ટન મધ ઉત્પાદિત કરવાનું લક્ષ્ય છે. તેમજ દેશભરના 1 કરોડથી વધુ ખેડૂતોને આ વ્યવસાય સાથે જોડવામાં આવશે. મધમાખી પાલન 2007માં ચાલુ કર્યું હતું. 50 બોક્સથી સ્ટાર્ટ કર્યું હતું મેં મધમાખી પાલન. એપિસ મેલિફેરા પ્રકારની મધમાખી મારી. હું જ્યાં ફૂલો હોય ત્યાં લઈ જાઉં છું એમને, અને જ્યાં મધમાખી લગાવી અને મધ એક્સટ્રેક્ટ કરું છું. રાયડો, ધાણા, તલ, બાવળ, જંગલ, અજમો, સૂરજમુખી, જે તબક્કે જ્યાં ફૂલ ત્યાં હું લઈ જાઉં છું મારી મધમાખીને, એટલે કે માઇગ્રેશન પદ્ધતિથી. અને જ્યાં ફૂલ હોય ત્યાં મગાવીએ મધમાખી આપણે મધ આપી દે છે. મારી 50 બોક્સની યાત્રા આજે 7 વર્ષમાં મારા 1200 જેટલા બોક્સીસ છે. ગઈ સાલ મારું ઉત્પાદન હતું 30 ટન હની એક્સ્ટ્રા કર્યું હતું મેં. આ સાલ હું 60 ટન જેટલું હની એક્સ્ટ્રા કરીશ. અને પરાગનયન થકી લોકોને ફાયદો કરી આપી આપણે મધ કલેક્શન કરીએ છીએ, અને મધ પૃથ્વી પરનું પંચામૃતમાંનું એક હની ભેગું કરીએ છીએ. મધમાખીને લીધે પાક ઉત્પાદન તો વધે જ છે, અને એના માટે ખાસ તો જાગૃતિ કેળવવી જોઈએ. અને ખેડૂતો જો એ જાગૃતિ કેળવે તો પાક ઉત્પાદન સૌથી વધારે ઉત્પાદન આવી શકે છે. અને ખાસ કરીને મધમાખી અંગેનો થોડો ભ્રમ છે કે મધમાખી એટલે ડંખે જ, એવું કંઈ નથી. એના માટેની ખાસ જાગૃતિ જોઈએ. ધોરણ 10માં અને 12માં 11મા ધોરણમાં પણ આ મધમાખી અંગેના અમુક અભ્યાસક્રમમાં આવે છે. તો એ ભાવિ પેઢીને પણ એના માટેનું સારું જ્ઞાન મળી શકે, જાગૃતતા આવી શકે, અને મધમાખીઓ બચાવવી એ પણ બહુ જરૂરી છે. અને આપણે પર્યાવરણનો પણ આપણે બચાવ કરી શકીશું. બનાસકાંઠા જિલ્લામાં ખાદી ગ્રામ ઉદ્યોગ દ્વારા અને બનાસ ડેરી દ્વારા અમારે ખાદી કે ચેરમેન સક્સેનાજી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, માનનીય પ્રધાનમંત્રીનું એક સ્વપ્ન છે કે સ્વીટ ક્રાંતિ લાવવાનું. પ્રધાનમંત્રી જ્યારે ડીસા ખાતે આવ્યા હતા ત્યારે એમને મધમાખી માટે અને મધ પ્રોડક્ટ માટે લોન્ચિંગ કર્યું હતું સ્વીટ ક્રાંતિનું.
આજે સમગ્ર દેશમાં મધની જરૂરિયાત લગભગ 80,000 ટન ઉપરાંતની છે, પણ એનું અડધું પણ આપણા દેશમાં પેદા થતું નથી અને એના લીધે વિદેશથી આયાત કરીને આપણે ઊંધિયામણ જતું રહે છે. બીજું, પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થાય. તો બનાસકાંઠા જિલ્લો દૂધ ઉત્પાદનમાં એશિયામાં ફર્સ્ટ છે. તો માનનીય પ્રધાનમંત્રીએ બનાસકાંઠા જિલ્લાને જવાબદારી આપી અને અમે બધા સાથે મળીને બનાસ ડેરી, ખાદી ગ્રામોદ્યોગ સાથે મળીને ખેડૂતોને આજે ટેકનિકલ શિક્ષણ આપવા માટેનો આજે સેમિનાર રાખ્યો છે અને અમારા લગભગ 600 જેવા ખેડૂતો આજ સુધી ટ્રેનિંગ લીધી છે અને ખેડૂતોમાં ભારે ઉત્સાહ છે. મને વિશ્વાસ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું સ્વીટ ક્રાંતિનું આ પગલું અને મધ ઉત્પાદનમાં આપણે આગળ થશું અને આયાત બંધ કરીશું એ પ્રકારના પ્રયત્નો કરશું. સમાચાર અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ડીસામાં આવેલી ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલના મહિલા આચાર્યને ફરજ પર ગેરવર્તણૂક દાખવવા બદલ પાલિકાએ કર્યા ફરજ પરથી બરતરફ. મહિલા આચાર્યના કાર્યકાળમાં શાળાની વિદ્યાર્થીનીઓને આપવાની સાયકલો મહિનાથી શાળામાં જ ખાઈ રહી છે ધૂળ. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ધાખા ગામની મહિલાએ ઝાડ પર ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા. આત્મહત્યાની ઘટનાથી સમગ્ર ધાખા ગામમાં ચકચાર. ડીસા તાલુકાના કાંડ ગામના ખેડૂતો ફીડર નાખવા ઉત્તર ગુજરાત વીજ કંપની સામે કરી રહ્યા છે વારંવાર રજૂઆત. વીજ કંપની ફીડર નાખવા જાય છે ત્યારે કેટલાક ખેડૂતોના વિરોધના લીધે કાંડ ગામના ચિંતિત ખેડૂતોએ વીજ કચેરીમાં કરી રજૂઆત. બનાસકાંઠા જિલ્લો હવે સ્વીટ ક્રાંતિ તરફ. પ્રધાનમંત્રીના સપનાને સાકાર કરવા માટે દિલ્હીથી તાલીમ લઈને આવેલા 400 ખેડૂતોને હરિભાઈ ચૌધરીએ હની શૂટનું કર્યું વિતરણ. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.